નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના વિશેષ કાર્યક્રમ મારો અવાજમાં હું છું આપની સાથે કિંજલ। તો અમરોલીમાં શર્મસાર કરતી ઘટના સામે આવી છે। માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી જ્યાં વૃદ્ધાને તેમના પુત્રવધુ દ્વારા ભયંકર માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો। સાસુને માન આપવાના બદલે ગાળો બોલાવતી હતી અને જમવામાં માત્ર 3 જ રોટલી આપતી હતી અને મેણા પણ મારવા એ પુત્રવધુએ ક્રૂરતાની પરાકાષ્ઠા હતી। હા તો ત્યારે થઈ ગઈ છે જ્યારે પોલીસની હાજરીમાં પણ પુત્રવધુ અને પોત્રીએ વૃદ્ધાનું અપમાન કરવાનું ચાલુ જ રાખ્યું હતું। પતિના પક્ષે રહીને દીકરાએ પણ જનેતાને કહી દીધું હતું કે જાઓ, પાછા આવતા નહીં। આખરે હ્યુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતનાબેન સાવલિયા દ્વારા વૃદ્ધાને સદભાવના વૃદ્ધાશ્રમમાં આશરો આપવામાં આવ્યો હતો। આ જ મુદ્દે સુરતની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ। સુરતના અમરોલીમાં એક ઘટના સામે આવી છે। શરમજનક ઘટના કહી શકાય કે વૃદ્ધ પુત્ર વધુને માનસિક ત્રાસ છે તે ભયંકર આપતી હતી। હવે શરમજનક વાત છે તે બની છે। કહેવામાં આવે છે કે આપણા સાથે કેટલાક લોકો છે તેમના સાથે સીધી જ વાત કરીશું। શું નામ છે આપનું? મારું નામ મુકેશભાઈ। મુકેશભાઈ, શું કહેશો જે રીતે તમે જુઓ કે હવે લોકો જે છે તે પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકતા હોય છે અને આ સુરતની આવી એક ઘટના સામે આવી છે। તે પુત્ર વધુ છે ભયંકર ત્રાસ આપતી હતી તેમના સાસુને। શું કહેશો? હું તો એવું માનું છું કે અત્યારે જે આ મેં પણ ઘટનાને બહુ સારી રીતે અભ્યાસ કર્યો કે પુત્રવધુ એની સાસુ સસરાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય તો બરાબર કે એ તો ટ્રેન્ડ થઈ ગયો છે આજના યુગનો, ખરેખર હોવો ના જોઈએ, સંસ્કારની વાત છે। પણ વાત એવી છે અહીંયા કે એક તો એને ખાવાનું ના આપે, ગમે તેવી વાતમાં મેણા ટોણા મારે અને જે સમયાંતરે એ મા બાપને એક ઘરમાં રહેવું દુશ્વાર થઈ જાય એવા પ્રયત્નો જે થઈ રહ્યા છે પુત્રવધુ દ્વારા કે પુત્ર દ્વારા, પણ મૂળ તો વાંકમાં તો બંને હોય છે। અને હવે પરિસ્થિતિ એવી આજના યુગની થઈ છે કે મા બાપ એના દીકરાને પરણાવે પછી એ મા બાપ છે ને એ દીકરાને ને વહુને મા બાપ ના ગમે, પણ અલ્ટિમેટલી મા બાપ જે છે ને એ જતું કરવા તૈયાર હોય છે, પણ જે દીકરો ને એની વહુ છે એ જતું કરવા તૈયાર નથી હોતા। એવા સંજોગોમાં મને એવું થાય છે કે એ લોકોને સમજણ પડવી જોઈએ કે આજે આ આપણી ઉંમર છે, આવતીકાલે આ જ વૃદ્ધ આપણે થવાના છે અને આપણા દીકરા દીકરી જ્યારે આપણને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે કે આપણને ગમે તેવા શબ્દ બોલે તો આપણી ઉપર શું ગુજરશે? આ જે વસ્તુ જે અત્યારે બની રહી છે ને આ છોકરાઓએ વિચારવાની જરૂર છે। અને હું તો કહું છું જે અભ્યાસક્રમ ચાલી રહ્યો છે ને એની અંદર પણ આવું કંઈક અભ્યાસમાં એક પાઠ શીખવાડવાની જરૂર છે કે જે માતા પિતાએ તમને જન્મ આપ્યો, તમને એવી રીતે મોટા કર્યા છે, કદાચ એની પરિસ્થિતિ હોય કે કદાચ ન હોય તો પણ તમને મોટા કર્યા છે અને પછી તમે જ્યારે મોટા થાઓ અને તમને પાંખો આવે એટલે તમે એ મા બાપને કહો તમે અમારા માટે શું કર્યું? એટલે આ જે પરિસ્થિતિ છે ને એ બહુ ખરાબ થતી જાય છે। આમાં સરકારે પણ ધ્યાન આપવાની જરૂર છે કે આ માટે કોઈ NGO હોય એણે પણ ધ્યાન આપવાની જરૂર છે। ખરતો એ જનેતાનો જે દીકરો છે ને લાડકવાયો એનાથી આ શબ્દ નથી વપરાતો, પણ સમાજમાં થતું હોય છે એ વાત સનાતન સત્ય છે। જેમ તમે સુરતની વાત કરો છો, તમારી પાસે આ એક બનાવ છે, મારી પાસે અસંખ્ય દાખલા છે ગુજરાતના કે આવા પુત્રો થાય છે, પણ એ જતી ઉંમરે ઢળતી ઉંમરે એ જ પુત્રોને એ વસ્તુ યાદ આવે છે અને જ્યારે એમના આંખમાં આંસુ હોય છે ને ત્યારે એ સાંભળવા વાળું કોઈ હોતું નથી, એના મા બાપ જતા રહ્યા હોય છે, ત્યારે એને પ્રતીતિ થાય છે કે મેં જે કર્યું હતું ને આજે મારી ઉપર આ સવાલ આવે છે। એટલે હંમેશા મુજ વીતી તુજ વીત છે ધીરી બાપુડિયા આ શબ્દ ઉપર હંમેશા ધ્યાન રાખવું જોઈએ। જી, ચોક્કસપણે કહી શકાય કે જે રીતે જોયું કે વૃદ્ધાશ્રમમાં મા બાપને મૂકવા હવે આજની નવી પેઢીઓ જે છે તે તૈયાર થઈ છે। આપણા સાથે કેટલાક લોકો છે તેમના સાથે જ વાત કરીશું। શું નામ છે આપનું? કેવલભાઈ ઠાકોર। કેવલભાઈ, શું કહેશો જે રીતે તમે જોયો કે સુરતની આ અમરોલીમાં કિસ્સો બન્યો છે, અમદાવાદમાં પણ એવા ઘણા એવા કિસ્સા હશે જે પુત્રવધુ જ્યારે પુત્રવધુ આવતી હોય ત્યારે લક્ષ્મી સ્વરૂપે આપણે તેને સ્વીકારતા હોતા છીએ, પણ હાલ તમે જોયું કે કઈ રીતે તેમને માતા પિતાને એ લોકો કહેતા હોય છે વૃદ્ધાશ્રમમાં જવાનું અને ભયંકર ત્રાસ આપતા હતા। શું કહેશો? આ બાબતે એટલું જ કહી કે જે પુત્રવધુ છે એમને આવું ના કરવું જોઈએ। એમને બી ક્યારેક વૃદ્ધ થવાનું આવશે ત્યારે એમને બી એમના દીકરાઓ છે એ બી એમના વૃદ્ધાશ્રમમાં મૂક્યા છે ત્યારે એમને પરિસ્થિતિ શું છે એ ખબર પડશે। આપણને આપણા માતા પિતાએ આપણને મોટા કર્યા હોય, ભણાવ્યા, જન્મ આપ્યો હોય અને આપણને અને આ લોકો આપણે જે મૂકવાનું વૃદ્ધાશ્રમમાં કરે છે એ ખોટી વાત છે। અત્યારે વૃદ્ધાશ્રમમાં ના મૂકવા જોઈએ એમની।
જી ચોક્કસપણે કહી શકાય કે વૃદ્ધાશ્રમમાં ના મૂકવા જોઈએ અને ભયંકર જે ત્રાસ છે તે ન આપવો જોઈએ. જે આજની નવી યુગની પેઢીઓની વાત કરીએ તો આપણા સાથે બીજા બી ભાઈ છે. શું નામ છે આપનું? રાહુલ. રાહુલભાઈ, શું કહેશો જે રીતે તમે જોયું કે સુરતમાં આવા કિસ્સા બન્યા છે, અમદાવાદમાં પણ બન્યા છે, તો તેને લઈને આપનું શું કહેવું છે? વૃદ્ધાશ્રમ નામની વસ્તુ હોવી જોઈએ એની પહેલી વાત તો એ બને આપણે લોકો એ જ છે અને સ્વભાવ માણસો બદલાતો નથી. જે ઓલ્ડ એજ માણસ છે એ લોકોના સ્વભાવના કારણે આ બધું પ્રોબ્લેમ પડે છે અને યંગ એજને પ્રોબ્લેમ એના કારણે થાય છે. હવે એક વસ્તુ બીજી કે મા બાપ બીજા નહીં આવવાના, બીજું આવી જશે. ખાસ કરીને વાત કરવા આવે તો આજની જે યંગ જનરેશન કહી શકાય ને એ જ આવું કરતી હોય છે, તો એમને લઈને આપનું શું કહેવું છે? સ્વભાવનો મોટો દોષ છે કે જે ઓલ્ડ એજવાળા અન્ડરસ્ટેન્ડિંગ નથી કરતા અને યંગવાળા બી નથી કરતા એટલા માટે, અને લેટ ગો વસ્તુ નથી કરતા એટલા માટે. બસ એ મારું. જી ચોક્કસપણે કહી શકાય કે લેટ ગોની ભાવના જે છે તે કરવી જોઈએ. આપણા સાથે બીજા બી ભાઈ છે, તેમના સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? ધર્મેન્દ્ર પટેલ. ધર્મેન્દ્રભાઈ, શું કહેશો જે રીતે મા બાપને હવે લોકો વૃદ્ધાશ્રમમાં મૂકતા હોય છે, આપણી પુત્ર વધુ જે કહી શકાય તે પણ ભયંકર ત્રાસ આપતી હોય છે, તો આપનું શું કહેવું છે? ખોટું થઈ રહ્યું છે જે થઈ રહ્યું છે, બરોબર. કેમ કે આજે બન્યું છે તો કાલ મારા સાથે બી બનવાનું છે. મારા છોકરા મને કાલ મેકવાના છે. હું આજ મારા બાપને મેકીશ તો કાલ મને બી મેકવાના છે, બરોબર. થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે જે થઈ રહ્યું છે તે. ઓકે. ખાસ કરીને મહેન્દ્રભાઈ, તમે સરકારશ્રીને શું વિનંતી કરવા માંગો છો? જે થઈ રહ્યું છે આના પર કંઈક પગલાં લો, કંઈક સારું એવું કે જેથી કરીને કોઈને તકલીફ ના પડે, ઘરનાને ના પડે, એમને ના પડે, છોકરાને ના, મા બાપને ના પડે. જી ચોક્કસપણે કહી શકાય કે આમાં હવે કડક ને કડક પગલાં જે છે તે સરકારને લેવા જોઈએ અને પુત્ર વધુ જે છે તેમને ખાસ જે મેસેજ છે તે મંતવ્ય ન્યૂઝ દ્વારા કહેવામાં આવે છે કે જો આવું જે છે તે મા બાપ જોડે ન કરવું જોઈએ. કેમેરામેન કેતન શ્રી માળી સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આજ મુદ્દે સુરતની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. આજની યુવા પેઢી સંસ્કારોનું સન્માન કેમ નથી કરતી, વડીલોનું સન્માન કેમ નથી કરતી? એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનાની અંદર વૃદ્ધાની પુત્ર વધુ તેને ગાળમગાળી આપી રહી છે, તેની સાથે મારપીટ કરે છે અને સાથે તેને જમવાનું નથી આપતું. એટલું જ નહીં, પોલીસની સામે પણ તેને કોઈ ડર નથી. હાલ કાયદાના જાણકાર આપણી સાથે છે. વ્યવહારિક છે કે આડે દિવસે આવા કેસો સુરત કોર્ટ ખાતે આવતા જ હોય છે, તો વકીલો જે અનુભવો છે એમનું શું કહેવું છે? ગોવિંદભાઈ, પ્રથમ આપની પાસે આવવા માંગીશ. આડે દિવસે આપની પાસે બી આવા કેસીસ આવતા હશે, પરંતુ સવાલ એ થાય છે કે જે યુવા પેઢીઓ છે, જે લોકો છે, જે પુત્ર વધુ પોતાના ઘરની જે વૃદ્ધા છે તેનું સન્માન નથી જાળવી શકતી. જો આજે બનાવ બની છે અમરોલીમાં, એ ખૂબ જ ખરાબ ઘટના કહેવાય તેમ છે. આ બધું એક જ વસ્તુ છે, તમે સમજો, સંસ્કાર બહુ મોટી વસ્તુ છે. જો આપણે બાળકોમાં સંસ્કાર નહીં આપી શકીએ તે આગળ ચાલીને આપણને આપણા વૃદ્ધાવસ્થામાં એ લોકો એમ જ મૂકી દેશે. જો જે બાળકો જે કરે છે ને એ આપણા ઘરમાંથી જોઈએ છે કે મારા મમ્મી પપ્પા એના મમ્મી પપ્પા જોડે કેવા વ્યવહાર કરે છે. જો એ સારા વ્યવહાર કરતા હોય તો એ બાળકો પણ સારા વ્યવહાર કરશે. પણ જો આજના જે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા છે કે લોકો પોતપોતાની સાથે, જો તમે જો પરિવારમાં છોકરીનું લગ્ન થાય તેને અલગ રહેવું છે, જ્યારે એની બહુ આવે તો સાથે રહેવું છે. એ સિસ્ટમ નહીં ચાલવું જોઈએ. તમે શરૂઆતથી સંસ્કાર નહીં આપશો છોકરાઓમાં, એ છોકરા તમે જોઈને જ કરે છે. તમે શું કહેશો એ નહીં કરતા, તમે શું કરો છો એ જોવે છે. એટલે ટૂંકમાં એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આવી જે ઘટનાઓ બને છે એ સંસ્કારની જ વાત છે. આપણા સમાજમાંથી લોકોમાં જે મોરાલિટી લેવલ છે બહુ ડાઉન થઈ ગયા છે. લોકો એ પોતાના વડીલોની ઇજ્જત કરતા બંધ કરી દીધા છે. એ બહુ ખરાબ વસ્તુ છે અને એને સુધારવું જોઈએ આપણા હાથમાં. દાખલામાં મેં જોયું કે એક ભાઈએ એના પોતાના પિતાને, જીવતા પિતાને સ્મશાને લઈ જઈને બાળવાની કોશિશ કરી છે. એ ખૂબ જ દુઃખનીય ઘટના છે અને આ વસ્તુ સંસ્કારને પર લાગુ પડે છે. અને સૌથી ખરાબ વસ્તુ છે મોબાઈલ. આજે મોબાઈલથી બી લોકો એટલા અપ્રેરિત થઈ ગયા છે કે જેનાથી શીખીને એ લોકો તેમના માતા પિતાને તેઓની કોઈની રાખતા નથી અને તેઓ ઘરમાં લાવેલી બહુ જેઓનું બસ એનું સાંભળીને એના પર ચાલ્યા રાખે છે, જે નહીં કરવું જોઈએ. અને સંસ્કાર રાખી તેમણે એમના માતા પિતાની ઇજ્જત સદાય કરતા રહેવું જોઈએ. એઆઈનો જમાનો છે એટલે લોકો આજે ટેકનોલોજીના દુરુપયોગ કરે છે. જે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો હોય એનો દુરુપયોગ કરતા થઈ ગયા છે યુવાનો. અને એ યુવાનો એ પણ ભૂલી ગયા છે કે આજે જે ઘરડા છે ફેમિલીના, આપણે બી ભવિષ્યમાં આપણે પણ ઘરડા થવાના છે. આપણા ઘરે પણ છોકરાઓના ત્યાંથી આવશે, પુત્ર વધુ પણ આવશે અને એમની પણ વાઈફો આવશે, તો આપણે પણ વૃદ્ધ થવાના છે. જે આપણે અહીંયા કર્યું છે તે આપણે અહીંયા જ ભોગવવાનું છે, એવો એક કર્મનો સિદ્ધાંત છે. એટલે યુવાનોએ એ ધ્યાન રાખવું જોઈએ. જે કર્યું છે એ તો અહીંયા ભોગવવાનું જ છે, પણ જ્યારે આ જે પુત્ર વધુ સામે આવી રહી છે, જે વૃદ્ધાને
અપશબ્દો બોલે છે, વૃદ્ધાને જમવાનું સુદ્ધા નથી આપતા, તો આ કેટલું યોગ્ય લાગે? આ જરા પણ યોગ્ય નથી. આજે જે પુત્ર વધુ આવે છે એ પણ કોઈની સંતાન હોય છે. ખરેખર એના માતા પિતાઓએ એને ખરેખર સંસ્કાર આપવાની જરૂર છે. આજે બચપનથી જ જ્યારે મા બાપ છોકરાઓને મોબાઈલ પકડાવી દે છે સંસ્કારની જગ્યાએ, તો છોકરાઓ મોબાઈલમાંથી જ વસ્તુ શીખવાના છે. આજનો જે યુગ છે મોબાઈલનો યુગ છે, મોબાઈલમાંથી છોકરાઓ તમામ વસ્તુ શીખે છે. એટલે ટોટલી જે આ વસ્તુ બની રહી છે મોબાઈલની દેન છે, હું એવું માનું છું. કે લોકો જે કાંઈ બી છોકરાઓ બચપનથી એના માનસ પટલ પર જે મોબાઈલ જોઈને જે વસ્તુ શીખે છે એ જ વસ્તુ મોટા થઈને આ વસ્તુ આવે છે. ને હાલની તારીખમાં પણ છોકરાઓને મા બાપ સંસ્કારની જગ્યાએ મોબાઈલ થમાવી દે છે ને પકડાવી દે છે. એજ્યુકેશન સાઇડ પર રહ્યું, સંસ્કાર સાઇડ પર રહ્યા, બસ મોબાઈલ આપી દે એટલે છોકરો મોબાઈલમાં બધું જોવાનું, બધું શીખવાનું ટોટલી મોબાઈલમાંથી થાય છે. એટલે સંસ્કાર જેવું રહેવાનું નથી. નેક્સ્ટ આવતા 5-10 વર્ષોની અંદર આની કરતાં પણ બહુ ખરાબ પરિસ્થિતિ જઈ શકે છે એવું મારું માનવું છે. આમ તો આપની પાસે રોજના અસંખ્ય કેસીસ આવતા હશે અને એવામાં કેટલાક આપણે માનીએ છીએ કે દહેજના પણ કેસીસ આવતા હોય છે, પરંતુ સાસરામાં રહીને આ રીતે પુત્ર વધુ થઈને વૃદ્ધાની ઉપર આ રીતે અત્યાચાર કરે તો એની વિશે કોઈ કલમો લાગતી હશે? એમાં 100% કરી શકાય. વૃદ્ધા પણ એની સામે ફોજદારી ગુનો દાખલ કરી શકે છે. એની સાથે પણ અત્યાચાર થાય છે, સાસુ સાથે પણ પુત્ર વધુ સાથે જ અત્યાચાર થાય છે એવું બનતું નથી. હાલનો યુગ પલટાઈ ગયો છે, પુત્ર વધુ પર અત્યાચાર ઓછો થાય છે. અત્યારે હાલમાં સાસુ સસરા પર વધારે અત્યાચાર થાય છે. એટલે મારું એવું માનવું છે કે આની અંદર પણ આવી પુત્ર વધુ સામે કડકથી કડક કાર્યવાહી કરવી જોઈએ પોલીસ ડિપાર્ટમેન્ટે. મારું એવું સુઝાવ છે. કડકથી કડક કાર્યવાહી તો થવી જોઈએ, કારણ કે સંસ્કારોને સાઈડ પર મૂકીને નેવે મૂકીને એક વૃદ્ધાને અપશબ્દો કહેવા, તેમને જમવાનું નહીં આપવું કેટલું યોગ્ય? એ ખરેખર શર્મના ઘટના કહેવાય કે એક પુત્ર વધુ પોતાની સાસુ કે જેને આપણે માન સન્માન ગણતા હોઈએ છીએ અને એ એનું જ માન સન્માન ના રાખતું હોય તો પુત્ર વધુએ પણ ભવિષ્ય પોતાનું વિચારવું જોઈએ કે એના પણ પુત્ર હશે, એની બી પુત્ર વધુ આવશે અને એ પણ એની સાથે એ પ્રકારનું વર્તન કરશે તો કેવું રહેશે. એટલે એને સમજવાની જરૂર છે. હાલમાં જે આ સમસ્યા આવી રહી છે સમાજમાંથી બહાર, તો એનું એક ઘણા બધા કારણો છે. એની અંદર મને જે લાગે છે તો એક પરિવાર પ્રબોધન જે છે એ કન્સેપ્ટ હવે ડેવલપ કરવાની જરૂર છે. ઘટનાઓને દૂર કરીને જો પરિવાર પ્રબોધન અઠવાડિયામાં રોજના એકવાર જમવાના સમયે બધા ભેગા મળીને અને જો એક વાર્તાલાપ ચર્ચા વિચારણા કરશે તો મને એવું લાગે છે કે આ વિષય ધીમે ધીમે વધતા આગળ જતા આવી ઘટનાઓ ન બને એ એક મારા તરફથી મંતવ્ય છે કે આ વસ્તુ કરવા જેવી છે. એટલે માત્ર સંવાદ કઈ પ્રોગ્રામોમાં જરૂર નહીં, પરિવારની અંદર પણ આજે જે અલગ અલગ લોકો રહેતા થઈ ગયા છે એમાં જરૂરી છે. શું માનો? હાલ દરેક ફેમિલી જે પહેલાંના સમયમાં સંયુક્ત કુટુંબ હતું, હાલ જે અલગ અલગ માતા પિતાઓ એના મા બાપથી રહી છે, આ જ અનુકરણ એના છોકરાઓ કરે છે. જો મા બાપ એને સંયુક્ત ફેમિલીમાં એના માતા પિતાને જો સેવા કરતા હોય એ છોકરાઓ જો એ ગુણ એનામાં આવે. એટલે હાલ સંયુક્ત ફેમિલીમાં જો રહેતા થાય તો આ જે અત્યારે પ્રોબ્લેમ આવે છે કે વૃદ્ધ માતા પિતાને એના છોકરાઓ નથી સાચવતા, એના બદલે માન સન્માન બધું વધે અને સંયુક્ત ફેમિલી ટકી રહે. વિષયમાં અમને એવું લાગે છે કે ફોરેનનું કલ્ચર છે એ ઇન્ડિયામાં આવશે. વાત સાચી છે, ફોરેનનું કલ્ચર ઇન્ડિયામાં આવે તોય નવાઈ નહીં, કારણ કે હવે બધા અલગ અલગ રહેતા થઈ ગયા છે. પરિવારનો કોઈને મોહ નથી રહ્યો. પહેલે લોકોને પરિવારનો મોહ રહેતો હતો, એક સાથે રાખવા માંગતા હતા, પણ હવે તો આ વૃદ્ધાની પુત્ર વધુની જે ઘટના સામે આવી રહી છે અમરોલીની, એ ઘટના ખૂબ શર્મસાર ગણવામાં આવી રહી છે. જી બિલકુલ. આપણો જે સમાજ, આપણે સૌથી આપણો જે સમાજથી શરૂઆત થઈ છે આપણી સિસ્ટમની, એ સિસ્ટમની અંદર સમાજમાં વડીલો હોય છે. વડીલો સાથે જ્યારે આપણને તમામ પ્રકારના મોટા થતા હોય છે ત્યારે તમામ પ્રકારનું એટમોસ્ફિયર આપણને મળતું હોય છે, તમામ પ્રકારની સારી નરસી આદતો આપણને શીખવામાં આવતી હોય છે. પણ ક્યાંક ને ક્યાંક પાશ્ચાત્ય સંસ્કૃતિનો આપણે અપનાવીએ છીએ, તેમાં અલગ રહેવાની પ્રથા, બાળકોને અલગ રાખવાની પ્રથા ક્યાંક ને ક્યાંક આવી ગઈ છે, જેથી પોતાના પરિવારથી એક લગ્ન થયા બાદ પુત્ર વધુ અને છોકરો અલગ રહેવા જતા રહેતા હોય છે. ત્યારે તે લોકો અલગ જ્યારે રહે છે ત્યારે એમના બાળક સાથે રહેવાનું બદલે તેમણે જોબને એ બધું અપનાવતા હોય છે. ત્યારે એ લોકો જોબ પર જતા હોય છે, ત્યારે એમનું બાળક શું કરે છે શું નથી કરતું અને એમને સાચવવા માટે ક્યાંક ને ક્યાંક કોઈ અલગ વ્યક્તિઓને આપતા હોય છે. ત્યારે એમનામાં અલગ સંસ્કારો પ્રવર્તે જ નહીં કે એમના દાદા દાદીઓના સંસ્કારો આવતા હોય છે અને જેને પરિણામે આ દાદા દાદીઓના સંસ્કાર બાળક એકદમ અલગ થઈ જાય છે અને એ મેળવી નથી શકતું. આ સંસ્કારો અગર આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં 4x4ની દીવારોમાં જ એ લોકો જિંદગી જીવતા હોય છે તો એ લોકો પછી ત્યાર પછી ટીવીઓ જોશે, અલગ અલગ જે
ઇન્સ્ટ્રુમેન્ટ છે તે પ્રમાણે એ લોકો પોતાની લાઈફને જોશે, મોબાઈલ પર સતત પોતાની જિંદગીઓ જીવશે. તેમાં આવેલી અલગ અલગ જે ગેમો છે તેમાંથી તેમની માનસિકતા અલગ બદલાઈ જશે, તેમ અલગ અલગ તેમના જે સંસ્કારો, બોલચાલ, ગુસ્સો કેવી રીતે કરવો એ બધું એમનામાં આવશે, જેને પરિણામ સ્વરૂપ બાળકો પોતાના માતા પિતા પ્રત્યે પણ અણગમો દર્શાવશે કે તે લોકો આપણી સાથે નથી રહેતા, અને બાળકો એમ પણ એમના પોતાના મિત્રો સાથે પણ ક્યાંક ને ક્યાંક કોઈ દુશ્મની કરશે, ક્યાંક ને ક્યાંક એમના પર હુમલો કરશે, મારામારી કરશે. આ બધી તમામ પ્રકારની જે ઘટનાઓ જે બને છે તે આખો આપણો જે સંયુક્ત સમાજ છે તેને છૂટો પાડી દેવાનો ક્યાંક ને ક્યાંક આપણને દેખાઈ આવે છે. ચોક્કસથી, અને આ બધી ઘટનાઓ તો અત્યારે બની જ રહી છે. ક્યાંક પુત્ર પોતાના વાલીઓ પર પણ હુમલો કરે છે, તો ક્યાંક પુત્ર વધુ આ રીતે અપશબ્દો બોલવાની ઘટના સામે આવે છે. આમાં મુખ્ય કારણ તો એ છે કે આપણને જે નાનપણથી જે સંસ્કાર મળે છે અને જે ધાર્મિક જેટલા પણ આપણા ગ્રંથો છે એની અંદર બધું જ લાવી જ ગયું છે કે ભાઈ કઈ રીતે માતા પિતાને આપણે સંસ્કાર આપવાના છે, કઈ રીતે. આજ મુદ્દે રાજકોટની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. સુરતના અમરોલીમાં એક શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. ખાસ તો પુત્રવધુ દ્વારા વૃદ્ધા અને ત્રાસ આપવાની જે ઘટના છે તે સામે આવી છે, અને આ મામલે કહી શકાય કે હાલ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. આપણી સાથે એડવોકેટ છે, એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આ મામલે. ખૂબ જ ઘૃણાસ્પદ ઘટના છે. ક્યાંક ને ક્યાંક ભારતીય જે કલ્ચર હોય છે એ કલ્ચરથી વિપરીત આ જે ઘટના છે તે સામે આવી છે. શું નામ આપનું સાહેબ, અને કઈ પ્રકારની આ જે ઘટના છે, આ ઘટનામાં કેસ રિલેટેડ છે, તો કયા કયા પ્રકારના જેમાં જે કાનૂની જે સહાય છે તે થઈ શકે, કાયદો શું કહે છે આ ઘટનાને લઈને? મારું નામ છે બસિયા રઘુવીર. હવે આવી ઘણી ઘટનાઓ અત્યારે ભારતમાં, આખા દેશમાં સામે આવી રહી છે. સુરતમાં જે ઘટના સામે આવી ખૂબ જ શર્મસાર કરતો કિસ્સો છે. આ ભારત છે તે શ્રી રામનો દેશ છે, જેણે પિતાના એક વચન માટે આખી રાજગાદીનો ત્યાગ કરેલો, પરંતુ હાલમાં વૃદ્ધોને, માતા પિતાને સાચવવામાં આવતા નથી. હવે આપણે કાયદાકીય રીતે જોઈએ તો કાયદામાં પણ ઘણી જોગવાઈઓ કરવામાં આવેલ છે. BNSS એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં પણ માતા પિતાને ભરણ પોષણની જોગવાઈ કરવામાં આવેલ છે. જો પુત્ર દ્વારા કે સંતાનો દ્વારા જો માતા પિતાને રાખવામાં આવતા ન હોય કે જો ભરણ પોષણ આપવામાં આવતું ન હોય તો ભરણ પોષણની માગણી કરી શકે છે. જો માતા પિતાને, વૃદ્ધોને ત્રાસ આપવામાં આવતો હોય તો કાયદાકીય બીજી ઘણી મદદ પણ મળી શકે છે, અને ઘરેલું હિંસાના પણ કેસો થઈ શકે છે. એટલે કાયદાકીય રીતે ઘણી મદદ મળી શકે છે. પરંતુ આ એક દુઃખદ બાબત છે. અત્યારે આખા દેશમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે, જે આપણા કલ્ચરથી ખૂબ જ વિપરીત છે. એટલે આ દિશામાં આપણે યોગ્ય રીતે બધાએ ધ્યાન આપવું પડે તેવું છે. આપ શું કહેશો મેમ સાહેબ, શું નામ, અને આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ઘણી જગ્યાઓમાં થાય છે, શું કહેશો? આ કલ્ચર પણ વધી રહ્યું છે, માતા પિતાને ન સાચવવા. મારું નામ PC વ્યાસ, એડવોકેટ. જે કંઈ ઘટના જાણી એ ખરેખર ટીકાને પાત્ર છે, ઘૃણાસ્પદ ઘટના છે, અને આ પ્રકારની ઘટનાઓ જ્યારે ભારત છે એ 200 દેશમાં પ્રથમ સ્થાને 150 કરોડની વસ્તી ધરાવે છે, ત્યારે વર્તમાન સમયમાં આવા કિસ્સાઓ વાર તહેવારે જોવા મળે છે. કાયદાની જોગવાઈ જોઈએ તો માતા અને પિતા જેણે બાળક થાય એના માટે માનતાઓ રાખી હોય, અને એ જ બાળક જ્યારે એને તિરસ્કાર આપે ત્યારે આ સમાજે આ તરફ ખરેખર એક આઈનારૂપ છે અને જોવું જોઈએ. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં સેક્શન જે 144 છે એ મુજબ કોઈ પણ રીતે આવી રીતે તરછોડવામાં આવતા હોય મા બાપને, તો તે કાયદાકીય મદદ લઈ શકે છે. અને ખરેખર આ એક ખૂબ જ સમાજ માટે લાલ બત્તી સમાન ઘટના છે. હું તો એ વાતનો પણ વિરોધ કરું છું કે ઘણી વખત વૃદ્ધાશ્રમો બનતા હોય ત્યાં એવું જાહેરાત કરવામાં આવે છે કે 200 રૂમ, આટલી સુવિધા, આટલી સુવિધા. હવે આ જે છે ને વૃદ્ધાશ્રમ જે બને છે આટલી સુવિધાવાળા, આટલા મોટા રૂમવાળા, આટલી સંખ્યામાં રૂમવાળા, એ ખરેખર ગૌરવ લેવા જેવી વાત નથી, પણ આપણા સમાજની એક પડતી નિશાની છે એવું હું માનું છું. એટલે આવી ઘટના ખરેખર લાલબત્તી સમાન છે ને બધાએ ધ્યાન રાખવું જોઈએ. આપણો દેશ તો કેવો છે કે એ વાત કરી કે એક વચન માટે 12 વર્ષ 14 વર્ષ વનવાસમાં જવું પડે અને હસ્તે મોઢે જતા રહે છે રાજગાદી છોડીને, તો આવી ઘટના બને એ ખૂબ જ ગંભીરતાથી લેવી જોઈએ. શું કહેશો, કેટલી નિંદનીય, યુવા લોયર છો, આવી ઘટના પણ રાજકોટમાં પણ વધી રહી છે, શું કહેશો? અત્યંત દુઃખદ ઘટના કહેવાય. હાલમાં જે ચાલી રહ્યું છે, જે યુવાનો જે છે
એ લોકો પોતાના મા બાપને કોઈ એક વ્યક્તિ કે કોઈ એક ઘડીકના ક્ષણિક પ્રેમ હોય એ બાબતે કરતા હોય છે, એવી અત્યાચાર કરતા હોય કે વોટેવર, પણ એ અત્યંત દુઃખદ કહેવાય. મા બાપ છે એ હંમેશા એક એવો મીઠો છાંયો કહેવાય છે, અને ખરેખર એ જ્યારે ન હોય ને ત્યારે એમની કદર થતી હોય છે. આપ શું કહેશો, શું નામ? અને આ શર્મસાર ઘટના સુરતમાં થઈ છે. રાજકોટમાં પણ આવા કિસ્સાઓ છે તે સામે આવ્યા છે કે જ્યારે પુત્ર અથવા તો પુત્રીએ મા બાપને તરછોડ્યા હોય, તેની સાથે ગેરવર્તન કર્યું હોય. કાયદાની જોગવાઈ કઈ પ્રકારની? મારું નામ છે એડવોકેટ હિરલ જાની, અને હું માત્ર કાયદો તો ઠીક છે, કાયદાની જગ્યાએ કામ કરતો જ હોય છે, અને કાયદો એટલા માટે છે કે જે સમાજને થોડુંક સુધારી શકે. હું આજે એવું કહેવા માગીશ કે એ જ પુત્રવધુ કે એ જ પુત્ર કે એ જ પુત્રી કાલ સવારે એ પણ ક્યાંક મા બાપ બનવાના છે. તો જે તમે તમારા મા બાપ સાથે કરી રહ્યા છો એ ઘટના કાલ સવારે તમારી સાથે ન બને એની અત્યારથી તમે સંભાળ લેજો, કારણ કે જે પરિસ્થિતિમાં અત્યારે તમારે તમારા પેરેન્ટ્સને મૂક્યા છે કે જે એને આશરો પણ ન રહે, કમાઈને જે મોટા કર્યા, જેણે પોતે આપણામાં કહેવત છે ગુજરાતીમાં કે ભીનામાં પોતે સૂવે ને સૂકામાં બાળને સુડાવે. બહુ ખરાબ અને નિંદનીય ઘટના કહેવાય આપણા સમાજ માટે કે એક દીકરી થઈને જો મા બાપને ન સાચવી શકે, સાસુ સસરા હોય કે મા બાપ હોય, આફ્ટર ઓલ તમે મેરેજ કરી લીધા પછી તમે જો ઘર સંસાર ચલાવવા માટે ખાલી એક પપેટ શો મુજબનો જો ઘરવાળો ગોતતા હોય કે સારું કમાતો હોય, સારું ભણેલો હોય, સારી સમાજમાં પ્રતિષ્ઠા હોય, તો મા બાપ વૃદ્ધાશ્રમમાં રહેશે અને અમે અમારી કિટી પાર્ટી અને મોજશોખ પૂરા કરી શકશું. તો આ વસ્તુ ખરેખર હૃદયદ્રવ્ય કહેવાય કે મા બાપને આજે વૃદ્ધાશ્રમમાં રહેવું પડતું હોય છે. આપણી સાથે રાજકોટથી એડવોકેટ્સ કે જો જણાવી રહ્યા છે આ ઘટના છે તે ખૂબ જ ઘૃણાસ્પદ છે, અને આ પ્રકારની ઘટના સમાજમાં હાલ વધી રહી છે, અને એના જ કારણે ક્યાંક ને ક્યાંક સમાજે નીચું જોવું પડે છે. અને ખાસ લોકોએ સમજવાની જરૂર છે કે આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય, અને એક સમજવાની જરૂર છે કે માતા પિતા શ્રેષ્ઠ છે, અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે આ જે ઘટના છે સામે આવી રહી છે, આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તેના માટે જાગૃતિ અતિ જરૂરી છે. લલિત વ્યાસ, ધ્રુવકુંડેલ, રાજકોટ. આજ મુદ્દે વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. સુરતના અમરોલી ખાતે માનવતા પરવારી હોય તેવી રીતની ઘટના સામે બની છે. ખાસ કરીને વાત કરીએ તો સુરતના અમરોલીમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. વૃદ્ધાને તેમની પુત્રવધુએ ભયંકર માનસિક અને શારીરિક ત્રાસ આપતા સાસુ અને તેને ગાળો તેને બાંધી છે, સાથે તેને ઘરમાંથી કાઢી મૂકવામાં સાથે બની છે. આ જ મુદ્દાને લઈને અમારી સાથે જે મહાનુભાવ છે તે વિશેષ પોતાનું મંતવ્ય રજૂ કરશે. ધારાશાસ્ત્રી છે, યુવા છે, વરિષ્ઠ છે, તમામ લોકો અહીંયા છે. આજ જે પ્રમાણે ઘટના બની છે તેને લઈને આપણે તેમને જ વાત કરીશું. કેવી રીતે જોવો છો, કારણ કે જે ઘટના બનવા પામી છે સમાજને આ કઈ દિશા લઈ જયું છે? આ જે કઈ ઘટના બની રહી છે એ સમાજને દુષ્કર્મી તરફ લઈ રહી છે, જે સમાજ માટે કાયદા વિરુદ્ધ અને સમાજના રક્ષણ વિરુદ્ધ જઈ રહી છે. સમાજના વિરુદ્ધ વરિષ્ઠ ધારાશાસ્ત્રી છે તેમની સાથે પણ વાત કરીશું. ગંભીર ઘટના છે આ. ડોમેસ્ટિક વાયલન્સ તો આપણે જોતા આવ્યા છે, જે મા બાપ પોતાના દીકરાઓને ઉછેરે છે, સારી રીતે કરે છે, પણ પુત્રવધુના કારણે આવી ઘટના છે. એ રીતે જોયું છે. આ મીડિયા માધ્યમથી જે સમાચાર મળેલા છે સુરતના, એ ખરેખર સમાજના દુઃખદ સમાચાર છે. કેમ કે આજકાલ જે આ કિસ્સાઓ વધી રહ્યા છે, ખરેખર જે મા બાપ હોય એ વૃદ્ધ હોય એ અસહાય હોય. જ્યારે તમને નાનાથી મોટા કરેલા હોય, તમને પરણાવેલા હોય, તો એમનું માન સન્માન જળવાય એવી રીતે રાખવા જોઈએ. પણ આ જે ઘટના છે એ ઘટના એવી છે કે ખરેખર દુઃખદ છે. ખરેખર આ ઘટના જોતા એવું લાગે છે કે જે ધર્મ છે એ ધર્મમાં ઉણપ આવી છે, કે મુસ્લિમ હોય કે હિન્દુ હોય. કેમ કે જે ધર્મ શીખવાડે છે કે મા બાપની સેવા કરો, પણ આ જે દુઃખદ ઘટના છે એમાં શર્મસાર થાય એવી ઘટના છે. બીજું કે એ સમાચારમાં એ વૃદ્ધ જે છે એને એના છોકરા અને એની પુત્રવધુએ ઘરથી કાઢી મૂક્યા. ચાલો કાઢી મૂક્યા એનો વાંધો નથી, એ સહારો લેવા કઈ જાય છે પોલીસ સ્ટેશનમાં, તો પોલીસ બી કામ કરતી નથી. અને પોલીસની હાજરીમાં જ્યારે એ વૃદ્ધના જે છોકરા અને પુત્રવધુ છે એ બી હળેદૂત કરે છે. એ જે ઘટના છે એ ખરેખર સમાજને વિચારવા જેવું છે. મગર આવતા દિવસોમાં આ જે છે એને ગંભીર પરિણામ આવશે. અને સાથે સાથે આ એક એવી વસ્તુ છે કે આ કેમ બને છે એ ઘૃણાસ્પદ છે. કેમ કે એમાં એક વ્યસન વસ્તુ બી આવે છે, કે વ્યસની જે હોય એ વ્યસની વસ્તુ બી મા બાપનો સમાન સન્માન જળવાતા નથી. એટલે જે ધર્મ છે એ ધર્મ ડાઉન થયું છે એવું મારું કેવું છે.
ધર્મ ડાઉન થયું છે તેવી રીતની વાત છે. કેવી રીતે જોવો છો આ જે ઘટના બની છે તેને લઈને? આ જ ઘટનામાં આમ જોવા જઈએ તો એક ટાઈમે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. અત્યારે જે કંઈ પુત્રવધુ છે, એનો પુત્ર છે, એના માતા પિતા છે, શોર્ટ ફેમિલી, નાનું ફેમિલી, સુખી ફેમિલીનું સરકારનું બી એક પેલું નીકળેલું છે કે ભાઈ સુખી ફેમિલી માટે નાનું ફેમિલી. પણ આ વસ્તુ જો આગળ આવીને આવી ચાલે તો સરકારને બી આ તરફે જોવું પડે કે ભાઈ આ રીતના જે કંઈ કાર્યો થઈ રહ્યા છે એની અંદર કોઈ પણ કાયદાકીય રીતે જોગવાઈના બેઝ ઉપર વડીલો જે છે એને જે અત્યારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એના કરતાં વધારે પ્રાધાન્ય મળે. ઇવન ધો એની પ્રોપર્ટીઓ જે છે એ પ્રોપર્ટીઓ પચાવી પાડી અને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે. એ વસ્તુ બી એને રીકોલ કરી અને ફરીથી એને મળી જાય એ ટાઈપનું પ્રાધાન્ય કરી અને સરકારે બી આ ધ્યાન દોરવું જોઈએ. સરકારે બી આમાં ખાસ ભૂમિકા ભજવવી જોઈએ અને આ પ્રકારના કૃત્ય અટકે એવી મારી સરકારને માંગણી છે. આવા કૃત્ય અટકવા જોઈએ. કેવી રીતે જોવો છો આ ઘટનાને? આ જે ઘટના બને છે આજકાલ સમાજમાં કે પુત્ર અને પુત્રવધુ ભેગા થઈને પોતાના મા બાપને શારીરિક અને માનસિક ત્રાસ આપે છે, તો આના પર બે મુદ્દા પર ચર્ચા કરીએ, એક ન્યાયિક અને એક સામાજિક. ન્યાયિક મુદ્દા પર જો ચર્ચા કરીએ તો આપણને માત્ર સમાજના લોકોને ભરણ પોષણનો જે કાયદો છે સેક્શન 125 અંતર્ગત માત્ર આ જ જ્ઞાન છે કે ભરણ પોષણ માત્ર છૂટાછેડાના કેસમાં પત્નીને મળે છે. ના, ભરણ પોષણનો અધિકાર મા બાપને પણ પોતાના પુત્ર, પુત્રવધુ અને પુત્રી પાસેથી છે. જ્યારે એક રિટાયરમેન્ટની ઉંમર પછી મા બાપ જ્યારે રિટાયર થાય છે અને પોતાનું ગુજરાન ચલાવવા માટે જ્યારે પુત્રોને મોટા કરે છે ત્યારે પુત્રો તરફથી તેમને સંપૂર્ણપણે ન્યાયિક હક છે કે પુત્ર તેમનું ભરણ પોષણ, ખાવા પીવા, રોજગારી તેમાં દવા દારૂનો ખર્ચો પૂરો પાડે. એ ન્યાયિક હક છે. બીજી વાત કરીએ સામાજિક હકની, સામાજિક જાગૃતતાની, તો કેટલાક સમાજમાં વૃદ્ધાશ્રમો ખુલી ગયા, ચેરિટેબલ ટ્રસ્ટો, એનજીઓ ખુલી ગઈ, માત્ર વૃદ્ધાશ્રમો ચલાવે છે. પરંતુ એનાથી આગળ આવીને એ લોકોએ સમાજમાં એક જાગૃતિ એવી ફેલાવવી જોઈએ કે આ જે ન્યાયિક હક વૃદ્ધ માતા અને પિતા ચોરું કચોરું થાય પણ માવતર તે ન જાય, એ આ કહેવત છે. પણ મા બાપે પણ જાગૃતિ ફેલાવી જોઈએ. વાત કરું કે જ્યારે પુત્રીઓને દીકરીઓને ભણાવવાની વાત આવે છે તો દીકરીઓને સામાજિક જ્ઞાન આપવામાં આવે કે જ્યારે લગ્ન કરીને બીજા ઘરે જાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. આ માત્ર કહેવતો ન બને. દીકરી પારકી થાપણ બની જાય તો થાપણ એ જે તેના ઘરની રહે અને એના સાસરી પક્ષમાં જઈને તો પોતાનું પરિવાર સમજીને તેને આગળ લાવે ત્યારે એના દેશનો વિકાસ ચોક્કસપણે શક્ય છે. દેશનો વિકાસ થશે. કેવી રીતે જોશો આ ઘટના? સુરતના અમરોલી ખાતે આ બનેલી ઘટના તદ્દન નિંદનીય છે. આ ઘટના એક સમાજને અને આખા જે આસપાસના વિસ્તારને ખૂબ જ ગહેરી અસર પાડે છે. આના માટે જે સિનિયર સિટીઝન લોકો છે એના માટે વેલફેર એન્ડ મેન્ટેનન્સ ઓફ સિનિયર સિટીઝન એન્ડ પેરેન્ટ્સનો એક એક્ટ બનેલો છે જે 2007માં બનવામાં આવેલો છે. આ એક્ટ અંતર્ગત તેમના તમામ હકોનું રક્ષણ પણ કરવામાં આવે છે. તેમની કોઈ પણ પ્રોપર્ટી હોય, તેમની કોઈ પણ એન્ટિટીઝ હોય કે તેમની દવાનો ખર્ચો હોય કે કોઈ પણ વસ્તુ હોય, એ માતા પિતાને અધિકાર છે કે એમના તે પોતાના બાળકો પાસેથી ક્લેમ કરી શકે છે. આ જે કોઈ પણ કાયદાઓ છે જે સરકાર દ્વારા બનાવવામાં આવેલા છે એમના માટે સિનિયર સિટીઝન લોકોને અને પેરેન્ટ્સને કોઈ પણ આવી જ્યારે તકલીફ પડે ત્યારે એના વિશે માહિતગાર કરી અને એમના હકોનું રક્ષણ કરવું જોઈએ. આના સિવાય ડિસ્ટ્રિક્ટ વેલફેર ઓફિસર પણ દરેક જિલ્લામાં હાજર હોય છે. એની પાસે પણ જઈને આવા કોઈ પણ વૃદ્ધો હોય છે જઈ અને એમના હકોનું રક્ષણ કરી શકે છે અને પોતાના જે હકો છે મેળવી શકે છે. આના સિવાય એનજીઓ વડે પણ અલગ અલગ વૃદ્ધોને મદદ કરવામાં આવે. તેમજ સમાજમાં પણ એક જાગૃતિની જરૂર છે કે કોઈ પણ આવી રીતે કોઈ વૃદ્ધોને કોઈ સંતાનો વડે જ્યારે હેરાન કરવામાં આવે તો ત્યારે સમાજમાં જાગૃતિ ફેલાવી અને આવા બાળકોને પણ એક જ્ઞાન આપવું જોઈએ અને એક સાચા માર્ગે દોરવા જોઈએ. તો ખૂબ જ નિંદનીય ઘટના છે. આની ખૂબ જ અમે નિંદા કરીએ છીએ અને પોલીસે અને સરકારે આવા લોકો ઉપર ખૂબ જ સખતથી સખત કાર્યવાહી કરવી જોઈએ. ચોક્કસ એટલે જોવા જઈએ જે પ્રમાણે સુરતના અમરોલી ખાતે જે ઘટના બનવા પામી છે તેને લઈને જ જે મહાનુભાવો છે તેમનું મંતવ્ય તેમને આપ્યું છે અને તેમને આ જે ઘટના બની છે તેને ખૂબ જ નિંદનીય ગણી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ.